સુરતના કુખ્યાત ગુનેગાર અને લાલુ જાલિમ ગેંગના સભ્ય આશિષ ઉર્ફે ચીકનો પાંડે ફરી એકવાર કાયદાના લીરે લેરા ઉડાડ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો ત્યારે ગાડીઓના કાફલા સાથે નીકળેલી તેની રેલીએ ભારે વિવાદ સર્જ્યો હતો. તે સમયે સચિન પોલીસે કડક કાર્યવાહી કરી તેને સાન ઠેકાણે લાવી. જોકે ચીકનાએ જાહેરમાં માફી પણ માંગી હતી. જોકે આ માફી માત્ર દેખાવ પૂરતી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે 5 મહિના પૂરા થાય તે પહેલા તેણે ફરી સોશિયલ મીડિયા પર પોતાની દાદાગીરી પ્રદર્શિત કરતો વિડીયો પર મૂક્યો છે. સુરતના કુખ્યાત ગુનેગાર અને લાલુ જાલિમ ગેંગના સભ્ય આશિષ ઉર્ફે ચીકનો પાંડે ફરી એકવાર કાયદાના લીરે લેરા ઉડાડ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો ત્યારે ગાડીઓના કાફલા સાથે નીકળેલી તેની રેલીએ ભારે વિવાદ કર્યો. તે સમયે સચિન પોલીસે કડક કાર્યવાહી કરી તેની શાન ઠેકાણે લાવી અને ચીકનાએ જાહેરમાં માફી પણ માંગી. જોકે આ માફી માત્ર દેખાવ પૂરતી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે 5 મહિના પૂરા થાય તે પહેલા તેણે ફરી સોશિયલ મીડિયા પર પોતાની દાદાગીરીનો વિડીયો મૂક્યો છે. આ વખતે વાયરલ થયેલા વિડીયોમાં આશિષ ચીકનો ફિલ્મી અંદાજમાં લક્ઝરી કારના કાફલા સાથે જોવા મળી રહ્યો છે. વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં મરાઠી ડાયલોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં તે કહે છે કે આ મિર્ઝાપુર નથી, અમે અહીંના બાહુબલી છીએ, તમે મારી તાકાત ભૂલી ગયા છો. આ પ્રકારના ઉદ્ધત ડાયલોગ્સ દ્વારા તે સીધો પોલીસ તંત્રને કાયદાના ડર વગર પ્રજામાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાય આવે છે. ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી છે અને ચીકના વિરુદ્ધ ફરીથી કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. આશિષ ઉર્ફે ચીકનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો ધરાવે છે. તેના પર ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, ખંડણી, ગુનાહિત ધમકી, અપમાન, ત્રાસ અને આર્મ્સ એક્ટ જેવા 26 વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુસ્સીટોક કાયદો અસામાજિક તત્વોને કાબૂમાં લેવા માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ સુરતમાં કાયદો ક્યાં નિષ્ફળ જતો હોય તેમ લાગે છે. આશિષની જેલ મુક્તિ વખતે જે દ્રશ્યો સર્જાયા તે કાયદાની મજાક સમાન હતા, જે પછી કારની રેલી પણ પોલીસ તંત્ર માટે ગંભીર પડકાર છે.